friends, we are the volunteers at the South Asian Youth Environment Network of Ahmedabad. At this wonderful organization, in order to mark the celebrations of the 22nd March Day, that is World Water Day, we have decided to do something unique. What we will be doing is shooting a small documentary that will be doing a comparative analysis of two different localities in the same area in Ahmedabad. We'll be comparing the situations, the lifestyle, how these two different kind of people survive in the same area, same region, and then we will be also coming up to a final conclusion where we'll be also taking some suggestions from the citizen as to what needs to be done. હું તો જો કે બોડકદેવમાં રહું છું એટલે મારે તો ત્યાં 24 અવર્સ પાણી અવેલેબલ છે અને જ્યાં બીજા વસ્ત્રાપુર છે ગામની અંદર જાઓ પ્રોપર તો તમને સવારમાં 3-4 કલાક પાણી મળે, સાંજે 3-4 કલાક પાણી મળે એટલે એ લોકોને સંગ્રહ કરવો પડતો હોય છે. જ્યાં 24 અવર્સ પાણી આવતું હોય છે ત્યાં કેવું છે કે નળ ચાલુ રહે, લીકેજ હોય છે પાણીની અંદર તો પણ એ લોકો કંઈ ધ્યાન નથી આપતા હોતા. મોટર્સ ચાલુ હોય, પાણી ઓવરફ્લો થઈ જાય તો પણ કંઈ ધ્યાન નથી હોતું. પાણીને બચાવવા માટે ખાસ તો જેમ લિમિટેશન્સ હોય જેમ લિમિટ પ્રમાણે વાપરવું જોઈએ પાણી, ઓવર લિમિટમાં નહીં. અને ખાસ તો પાણીનું મીટર જે કહેવાય ઘણા દેશોની અંદર કન્ટ્રીઝમાં છે કે વોટર મીટર કે તમે યુઝ કરો જેટલું તમારે પે કરવું પડે તો જે અહીંયા ઇન્ડિયામાં આવું જરૂરી છે. મારું એવું માનવું છે કે પાણી છે ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે, એને બચાવવું જ જોઈએ. પાણી જો ના બચાવો ને તો આખી દુનિયા ફિનિશ છે. પાછળની પેઢી એમ કે જેને 1 કલાક પાણી આવે ને એને ખબર પડે કે રીતે પાણી આવે છે શું છે. ખાલી જસ્ટ 2 દિવસ પાણી ના આવે ને તો ગામમાં બધા ધંધે લાગી જાય. હા, એજ્યુકેશન મેટર કરે છે. અને હું એવું નથી કહેતો ગરીબ બચાવે છે, ગરીબ નહીં, પણ એને થોડુંક એને કિંમત છે પાણીની. જસ્ટ એની સામે અમીરને જરાય કિંમત નથી. મારું એવું માનવું છે. अमीर हो या गरीब हो, वाटर इज नेसेसिटी फॉर ईच एंड एवरी वन. बट कहीं कहीं ऐसा होता है जिसको पानी ज़्यादा मिलता है, ही इज़ नॉट कंसीडरिंग इस प्राइस, मतलब उसके लिए पानी का कोई वैल्यू नहीं रहता है. और जिसको पानी, जो गरीब है जिसको दूर दूर से पानी लाना पड़ता है तो वो पानी को इतना वैल्यू दे रहा है. सो देयर शुड बी सम इक्वालिटी बिटवीन दीज टू थिंग्स. गवर्नमेंट को एक वाटर डे को रिकॉग्नाइज डे बनाना चाहिए, पब्लिक डे बनाना चाहिए, सो दैट पीपल कैन अंडरस्टेंड इम्पोर्टन्स ऑफ वाटर. અને હવે આપણે આવ્યા છીએ અમદાવાદના વસ્ત્રાપુર લેકની જ પાછળ એવું ગોકુલનગર જે એરિયા ગણાય છે, જ્યાં આપણને એવા લોકો સાથે વાત કરવા મળી કે તેમને પાણીની કિંમત કદાચ વધારે હશે અને તેથી જ અહીંયા ઘણી બધી એવી વસ્તી પણ છે, નાના છોકરાઓ છે, યુવાનો છે અને ઘણા એવા સમાજના વડીલો અહીંયા પણ રહે છે, જે આપણને આજે કહેશે. આપણે ઘરના એવા કામ કરતા લેડીઝ પાસે પણ જઈશું, જેઓ સાચે ખાવાની બનાવતી વખતે પણ તેમને કેવી તકલીફ પડે છે, પાણી અહીંયા કેવું આવે છે, સારું કે ખરાબ, એ બધી જાણકારીઓ હવે આપણે આપણા અમદાવાદના ગોકુલનગર વિસ્તારના રહેવાસીઓ પાસેથી લઈશું. અહીંયા ભાડાથી સાહેબ રહીએ બરાબર, આજુબાજુથી ક્યાંકથી પાણી ભરી લાવીએ, પછી કોઈક પાણી બગાડે એટલે જેટલું ટાઈમ પૂરતું 2-3 દિવસે નાવા ધોવા, 2-3 દિવસે કપડાં ધોવા, બારે ધોળાઈએ વ્યવસ્થાથી કેવું કે હવે આગળ કોઈ બીને નડશે આવું આવી રીતે ધોળીએ કોણ. પછી કારણ એમ થાય કે કોઈ વધારે પાણી બગાડતું હોય ને તો એને એમ કે આપણે વ્યવસ્થાથી બગાડો, પાણી બહુ નથી ત્યાંથી લાવશે, આવું કરીએ. નાવા માટે 1 ડોલ તો બહુ થઈ જાય. કપડાં ધોવા માટે 2-3 જણના હોય, 4 જણના કપડાં એમાં 3 ડોલું કે 4 ડોલું ભવિષ્ય બસ એટલી. બધા જીત જનાવર પીવે, પાણી ના હોય તો પછી પાણી વગર જીવવાનું છે એવી રીતે. કોઈ બી ઝાડ છે, પાંચ છે, આપણું જીવન જ ઝાડ જેવું છે કે આપણે પાણી પીએ ત્યારે આપણે ચાલીએ ને થોડા. હવે ગણો કે પાણી આખો દાડો ના મળ્યું તો આપણું ગળું ઉકાઈ જાય, મોઢું ઉકાઈ જાય. સાયકલ ઉપર પાણી ભલાઈએ છીએ, પાણી તો વિચારથી ભલાઈએ અમુક ટાઈમ પાણી ના આવતું હોય, અમુક વાર નહીં આવતું ત્યારે બહુ પબ્લિક પાણી માટે લોકો ગાડીઓ ધોતા હોય ને બધું કરતા હોય છે, પાણીનો બગાડ બહુ કરે છે. પાણી એના માટે છે કે ભાઈ પબ્લિકને મળે અને પબ્લિક એ પાણી સાચવી રહે તો સારું, બરાબર છે. હું આ જગ્યાએ તો પાણીને સાચું જ છું. મારા અહીંયા નળ રાખ્યો છે, બરાબર છે, કે ભાઈ ચાલુ પાણી પછી જોતું ના હોય તો બંધ કરી દેવો નળ. તળાવ હતું, તળાવથી સાયકલ લઈને પાણી ભરવા ગામમાં આવું, 1 કેરબો લઈને પાણી ભરી જતો હતો ગામમાં. આવું બધું જોયેલું છું મેં મારી જિંદગીમાં, બરાબર. આ હમણાંથી લગભગ 10 વર્ષથી પાણીનો પુરવઠો સારો મળે છે અમને, બરાબર. એના હિસાબે અમે પાણી બગાડતા જ નથી.
પાણી તો 24 કલાક જો પાણી બધું ભરેલું જ હોય અમારે. સાયકલ ઉપર આમ ચીલાવો સાયકલ પર છોકરા સદ ભરી લાવો. મારાથી તો ના જવાય. બંગલાવાળાને કહીએ કે થોડું પાણી તમે વાપરો, પણ અમારા જેવા પણ અમારા બંબા ના હોય તો ક્યાં જઈએ કહેવા. બંબા તો જોઈએ ને, તો બંબામાં પાણી નહીં આવતું. બંબા ખુલ્લા હેડ્યા જાય. આ મોટરો વાળા હોય ખેંચી લે, અમારા જેવા ના મોટરો ક્યાં ખેંચવા જઈએ. એટલે અમારે તો પાણીની બહુ ગામડે તકલીફ છે. પાણી તો થોડું એ લોકો વાપરો તો અમારા જેવાને પાણી મળે ને, પણ એ લોકોનો પાણી ઢોર કરે, અમને ક્યાંય પાણી મળે હે? કારણ એ તો જેટલું પાણી ઢોળતા હોય, બંગલા ધોવો, ઘર ધોવો, બગીચામાં સાટ, મોટરો ધોવો. અમારે ક્યાં મોટર હોય તો ધોવા જઈએ, બરોબર? સરકારે ક્યાં જોવો સવાર આવું? સરકાર જોવો તો સારું ને, આ પાણીના બંબા આવી જાય વળી. હે આ તો અમે પાર પડી જાય. અમારી વહુ આવે તો ક્યાંય પાર પડે હે? વહુ કઈ ભરવા જાય? એટલે પાણીની તો બહુ તકલીફ છે, પણ શું કરવાનું? Alright friends, so basically at Sion we went to two different kind of communities today. The first one that we went at Vastrapur Lake, we're talking about the ample amount of water that they have, some fantastic talks about water that they had, and on the other hand we also saw some responsible statements being made by the local common man, we call that Aam Admi, and on the other hand there was this other community which didn't even have the potable water to drink. So the question that arises over here is something very imperative. Can we do something to just change and make the life a bit better for people like of the Gokul Nagar residents? Can we do something for the residents who don't get enough water to drink? Can we do something for those animals? A lot of volunteers at Sion, like me and my friends, are doing something for the environment. We have started from today. Will you join us? Talking about the facts, in Ahmedabad, an individual uses 173 liters of water per day. The basic question is, can we reduce it to 150 liters per day? Please think of your next generation and kindly help to save water. जरा ठहरिए और जरा सोचिए, बंद कीजिए बर्बादी. चलो लाइफ परिवर्तन की नई लहर, चलो जल रक्षक बने, आओ पानी बचाएं, जीवन बचाएं. Water is precious, it's a need for tomorrow, so be generous in using. Alright friends, with such huge consumption of water per day, don't you think we should bring certain minor changes in our lifestyle? I will do my bit from today. It's now or never. Will you join me?